તો અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। ભાજપ નહોતી ત્યારે જનતા ભયના માહોલમાં જીવતી હતી। ખાડિયાની સાંકડી ગલીઓમાં ભાજપે લોકોનું રક્ષણ કર્યું છે। વડીલો સાંજ પડે દીકરીઓને ઘરમાં લઈને આવતા હતા। લતીફના નામે કર્ણાવતી ભયમાં જીવતું હતું। રથયાત્રામાં ભગવાનને લૂંટેર રથમાં પણ લઈ જવામાં આવતા, બુલેટ પ્રૂફ રથમાં લઈ જવામાં આવતા હતા। આજે દાદાનું બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે। ભાજપના રાજમાં આખી રાત નવરાત્રી રમાઈ છે। નાના વેપારીઓનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો કે ખાડિયાની નાની નાની પોલો, આ સાંકડી ગલીઓ કે પછી પૌરાણિક મંદિરો, આ બધા જ વિષયોનું રક્ષણ અગર કોઈ કર્યું હોય તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાર સુધી નથી આવી, આ ભયના માહોલમાં આ વિસ્તારના નાગરિકોએ જીવવું પડ્યું હતું કે નહીં? મારી ઉંમરના આ સૌ યુવાનોને કદાચ એ અંદાજો નહીં હશે કે એમના માતા પિતા, દાદા દાદી, સગા સંબંધીઓ આ વિસ્તારમાં કઈ પરિસ્થિતિએ એમનું જીવન ગુજાર્યું હતું। આ તો ભલું કરો કે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને તમામ નાગરિકો ગર્વભેર આપણા મંદિરો હોય કે સાંકડી ગલીઓ હોય કે પોલ હોય, આ બધાનું રક્ષણ કરવાનું કામ અગર કોઈએ કર્યું હોય ને તો એ ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી।